ગોગડી હો, આજ તો તમે બહુ સારું જમવાનું બનાવ્યું છે હો, બહુ સારી સુગંધ આવે છે. હા પપ્પા, આપડા ઝીણીયાના સાંડલા લગન નક્કી થયા છે ને તે મેં લાપસી બનાવી છે, શુકનની દાળ ભાત બનાવ્યા છે, શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, રવાનો લોટનો શેરો બનાવ્યો છે. હેલી ગોગડી, લંગુ કેમ ખાવા નહીં ખાવી? ક્યાં ગઈ લંગુ? લંગુ બેન ને પેટમાં બળે છે ને તે લીંબુ શરબત પીધું ની કે હું ઘડી ખોઈ જાઉં. હું રાંધતી હતી ને તઈ શરબત પીને એન રૂમમાં હુવા વઈ ગયા છે. ભૂખી થઈ હશે મારી લંગુ. લે હું હાથ કરું. લંગુ, એ લંગુ, હાલ બટા ખાવા મારો દીકરો, હાલ ખાઈ લે. તે હે ગોગડા, આપણે પમદી સાંડલા કરવા જવાનું છે તે ઝીણિયાને ફોન કર્યો કે નહીં? કારે આવવાનો છે? હમણાં મમ્મી 5-10 મિનિટમાં પોગવા આવ્યો છે ઝીણિયો બાપા. હમણાં હું એની હારે જ વાત કરતો તો કે હમણાં પોગવા આવ્યો છે. આવી ગયો મારો ઝીણિયો. કા મારો દીકરો, કેમ છે મારા દીકરાને? બહુ સારું છે મમ્મી. તમાર બધાને કેમ છે? ગોગડી ભાભી તમાર કેમ છે? ગોગડા ભાઈ તમાર કેમ છે? પપ્પા તમાર કેમ છે? મમ્મી તમાર કેમ છે? લંગુ ક્યાં મરી ગઈ છે? હા, આવી જો લંગુ. મારા ભાઈ ઝીણિયાનો અવાજ સાંભળીને તરત મારી નીંદર ઉડી ગઈ. મેં મારો ભાઈ આવી ગયો ઝીણિયો. મારા ભાઈ ઝીણિયા, કેમ છે તને? બહુ સારું છે લંગુ બેન. તારે કેમ છે? મારા ભાઈ ઝીણિયા, તારા સાંડલાની, તારી હગાઈની બધી તૈયારી થઈ ગઈ છે. લગનની તારીખ આવી ગઈ છે અને સવારે વેલા 4 વાગે આપણે સાંડલા કરવા નીકળવાનું છે. એટલે બધાએ અત્યારે વાતો નથી કરવી. અત્યારે બધા નિરાતે જમી લ્યો અને બધા તૈયાર થઈ જાવ ને વેલા હોઈ જાવ અને પછી આપણે સવારમાં વેલા નીકળવાનું છે. આ કાળા મોઢાળી, જડબાળી, દાતાળી મારી નણંદ, હું રહોડામાં રાંધતી હતી ને તઈ એન પેટમાં બળતું હતું. તૈયાર માથે શરબત પીને વઈ ગઈ. ઘડીક મને રંધાવ્યું નહીં અને બધું રંધાઈ ગયું ને તૈયાર કર્યું ને ત્યાં આવી જડબાળી જોઈનું જડબું લઈને ભૂંદરી. ગોગડી ભાભી, હું બડબડ કારું નહીં, એકલા કરો છો. કાઈ નહીં લંગુબેન, તમારા જ વિચાર કરતી હતી કે મારા નણંદને બિચારા પેટમાં બળે છે તે હું ગોગડાને એમ કહું કે હાલો આપણે લંગુબેનને દવાખાને લઈ જાય, એમ તમારો જ વિચાર કરતી હતી બાપા. હું કાઈ બડબડ નથી કરતી. ના બાપા, ક્યાંય દવાખાને જાવું નથી. લીંબુ શરબત તમે મસ્તીનું પાઈ દીધું ને તે મને પેટમાં બળતું મટી ગયું છે. હવે વાતું નથી કરવી. આ ગરમા ગરમ ખાવાનું ઠરે છે. હાલો પછી ખાવાની નો મજા આવે. બધા ખાઈ લો ને પછી સૌના કામે સડી જાવ. સવારમાં બધા વેલા જાગજો. હા એલા ઝીણિયા, ગાડી તારી ડોહી ધીમી આય, કેટલી બધી ફૂલ આંખમાં એક્સિડન્ટ કરી તું મને મારી નાખીશ. આય લંગુડી, તું ઉપાડી કરમાં, તું એક નહીં મર, અમે બધા મરશું તારી હારે હો. ઝીણિયા, તું થાકી જા ને તો મને કહેજે, હું ઘડીક હાકીશ હો. આય ગોગડા, હવારે ખાલી સા પીને નીકળ્યા છે, બહુ ભૂખ લાગી છે. ક્યાંક ગાડી ઊભી રાખીને ક્યાંક નાસ્તો કરાવો ને. કા મમ્મી? હા એલા ગોગડા, ઝીણિયા ભાવનગર આવે ને ત્યાં ગાડી ઊભી રાખજો. ભાવનગર બહુ સારા ગાંઠિયા મળે. એ મમ્મી પપ્પા, હું તમને એક વાત કહું. આપણે ઘરના જઈને સાંડલા કરવા જઈએ છીએ તે આપણા હગાવાલા બધા રીહા હે નહીં કે અમને સાંડલામાં નો કીધું એમ. ગોગડી વહુ, તમે ઉપાધિ કરો માં. સાંડલામાં ભલે નો કીધું પણ આપણે લગનમાં બધાઈને આપણા હગાવાલાને તેડાવવાના છે. કોઈ બાકી નો રે. મારે હવે શેલો દીકરો બાકી છે ઝીણિયો, અને ઝીણિયા પછી મારે લંગુડી એક રહેશે બાકી. એ લંગુ બેન, આપણે ઝીણકી હાટુ વીટી લીધી થી, તમ લીધી કે નહીં? ભૂલી નથી ગયા ને? એ હા ગોગડી ભાભી, તમે ઉપાધિ કરો માં. વીટીન બધું મે લઈ લીધું છે હો. ગોગડી, તું તો બધી બળતરા કરીને અડધી થઈ જવાની છો. આખી રાત ખૂટી જ નથી. મમ્મી, આપણી બાજુવાએ ઓલી મીતુડી નથી તે કાલ હું એઠવાડો નાખવા ગઈ ને તે મને કે ગોગડી અહીં હાલ તો તે હું ત્યાં ગઈ ને તે મને કે અમાર ઓલે તમ બધાય ઊભા ગળે ખાધું છે અમાર ઘરે પ્રસંગ હોય ત્યારે, અને અત્યારે એકલા સાંડલા કરી નાખ્યા, અમને કીધુંય નહીં ને અમને ખવરાવ્યું નહીં એમ કહેતી હતી. ગઈ મીતુડી. ઈ મીતુડી બહુ ગોલીની છે, વાંદરીની. આપણા ઘરનું હારું જોઈ જ નથી એક એવી બળતરેલીની છે. તું ગોગડી બટા ઉપાધિ કરીમાં. આપણે તું તારે ઝીણિયા લગનમાં બધાયને કહેવાનું છે. મીતુડીને, મીતુડાના બાપને બધાયને કહેવાનું છે. હું ગોગડી, તુંય તે હવારમાં આવા મીતુડીને ફીતુડીને સંભાળીને દી બગાડસ. લે ગોગડા, મારે મમ્મીને કેવું જ પડે ને. હું આ વાત હાવ ભૂલી જ ગઈ હતી કે મીતુડી આવું કહેતી હતી, એટલે માર મમ્મીને નો કેવું પડે. હું તમે કે ગોગડા. મમ્મી પપ્પા, મારે તમને એક વાત કેવી છે. આપણે ઝીણિયાના લગન નક્કી કર્યા તારો આ લંગુબેન નું નો નક્કી કરી નાખાય તો બે ભાઈ બેન નું હારો થઈ જાય અને એક વરામાં બે પ્રસંગ પતી જાય. હે મમ્મી પપ્પા? ગોગડી ભાભી, તારે મને બહુ કાઢવાની ઉતાવળ છે. કા હટ એન હારે જાય એટલે તારે હખે રહેવું. કા મને કાઢવાની